નમસ્તે, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આપણે આજે કરી છે સોલો ટ્રીપ યાની એકલાઈ ટ્રીપ. આપણે વ્લોગ નહોતો બનાવવાનો કેમ કે મારું થોડુંક કામ હતું અને કામમાં પછી ભૂલાઈ જાય. મેં કીધું આખો અડધો વ્લોગ તમને બતાવું તો એ મજા તમને ન આવે. આ છે આપણો રૂમ તો તમને ખબર જ છે છોકરાઓનો કેવો હોય. તો જો અત્યારે હું આવ્યો હોઉં તો રૂમાલ ને બધું પડ્યું હોય. અને હવે આપણે જવાનું છે બહાર અને બારે જઈને આપણે શું કરશું એ તમને બતાડીશું. અને આજે મેં કોઈને નાગેશભાઈને, માનજીભાઈને કે પછી કોઈને બી નથી કીધું એમ. અને એકલો હું આવી ગયો હું કેમ કે કામ હતું મારે અર્જન્ટ અને અર્જન્ટમાં આવવું પડે એમ હતું. ઓ માય ગોડ, મજા આવી ગઈ એકલાને. અને હું ફર્સ્ટ ટાઈમ એકલો સૂતો હું કેમ કે મને એકલાને બીવામાં બહુ બધી બીક લાગે. અને આપણા હેરસ્ટાઈલ જો કેમ છે અલગ કરી ને તમારા ભાઈ, એટલે આવા હેર રહે નહીં આપણા, પણ આ હેરસ્ટાઈલ કરી છે આપણે. અને પહેલી વખત હું એકલો સૂતો છું, પણ એકલા સૂવામાં વાંધો ન આવે કેમ કે તમારી પાસે કોઈ ન હોય તો તમે પોતે હોય, અને પોતે હોય તો પછી કોઈની જરૂર ન હોય. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું ક્યાં છું ખબર છે તમને? હમણાં તમને ખબર પડી જશે હું ક્યાં છું, કઈ જગ્યાએ છું એ હું તમને બધું હમણાં બતાડી દઈશ ને બેક કેમેરો કરીને રોડ ઉપર, એટલે તમને ખબર પડી જશે કે હું ક્યાં છું. તો અને થંબનેલમાં બી તમને ખબર પડી ગઈ હશે કે હું ક્યાં છું, પણ તો બી તમે વ્લોગમાં જશો તો તમને મજા આવશે. ઓકે, અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. આખો દિવસ હું શું કરીશ તમને બધું જણાવીશ. જોઈ લો, આખો મોલ બંધ છે. 1 વાગ્યો અત્યારે, જો 1 વાગ્યો છે પણ આખો મોલ બંધ છે. હવે આપણે જઈએ છીએ બહાર કેમ કે 1 વાગી ગયો તો આપણે જવું પડશે. બંધ છે આમાં આપણે લિફ્ટ બિલ બંધ થઈ ગયું તો આપણે ફાટીને ધોવાણો થઈ જાય. ભાઈ હોપ એવું કંઈ ન થાય. હવે આપણે મોલથી બહાર આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ બહાર કેમ કે બહાર તો જવું પડે ને યાર. આમ જોઈ લ્યો, આખા મોલમાં કોઈ નથી. પૂરા મોલ મેરે બાપ કા હૈ ऐसा लगता है मुझे. ખબર નહીં હે કેમ બંધ હે કે બંધ થઈ ગયો હે, કંઈક કારણોસર જ બંધ થયો હોય છે ને. તો હવે જઈએ છીએ આપણે બારે, પછી મળીએ. તો હવે આપણે ક્યાંક જમવાનું તો નહીં પણ થોડું એવું જ્યુસ વ્યુસ આ તે પી લઈશું અને પછી આપણે મળીશું. ઓકે, અને હવે તમે જોઈ લો કે હું ક્યાં છું. ઢાંકણા ખુલી ગયું ને પેલું, પેક થઈ ગયા. તો ક્યાં છું કયો તમે મને, ક્યાં હું જોઈ લ્યો. હાય ભાઈ લોક, કેમ છો? મજામાં? અહીંથી જ છો તમે? હું જુનાગઢી. શું નામ છે મારું? જયભાઈ. એટલે હમણાં જ ફોલો કરો એટલે હમણાં જ ફોલો કરો. વિરાટ ડાબી. વિરાટ ડાબી બીએ છે. વિરાટ શું વિરાટ આવી ગયો ને પેલા જેલો. તો ઓકે બ્રો, હાલો. તો ભાઈ નહીં એમ તો આપણા અમદાવાદમાં ફેન લોગ હે હો, એમ વાંધો નથી કે ભાઈ હું તમને ઇન્સ્ટામાં ફોલો કરું છું પણ યુટ્યુબમાં નથી કરતો. મેં કોઈ જોઈ લ્યો પછી કરી દો, કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે જ્યુસ બૂસ પીએ પછી મળીએ. देखो देखो अहमदाबाद है ये. The next day. કેમ છો ભાઈઓ તથા ભાઈઓની બહેનો? તો હું ને માનજીભાઈ, જો માનજીભાઈ ખાઈ ધાણાદાળ અને નાગજીભાઈ. ક્યાં નાગજીભાઈ? ક્યાં છો ભાઈ? ઓ
માય ઓલ્ડ ફ્રેન્ડ હાઉ આર યુ? રવિવાર બોલે છે ભાઈ. રવિવાર બોલે છે. ઓલું કહે બ્રધરહુડ ઇઝ ઓન ટોપ, ચીપ પીપલ કાન્ટ અફોર્ડ ઇટ. વાહ માં તો માર્યું, મને એવું લાગ્યું, મને બહુ લાગ્યું. ઓલા ખાલી આ માત્ર ને માત્ર કોંગ્રેસ ને જવા દે, આગળ નથી બોલવું. આ કોંગ્રેસે માત્ર ને માત્ર એટલા ટાઈમ કોંગ્રેસ ન બોલે ભાઈ, સત્તામાં આપણી મારી બેન ફાડી નાખે. કોંગ્રેસ કોઈનું, અમે કોઈ પાર્ટીનું સમર્થન વિરોધ નહીં કરવાનો, કોઈનું સમર્થન નહીં કરવાનું, કોઈનો વિરોધ નહીં કરવાનો. બધા આપણા ભાઈબંધ જ છે, બધા ભાઈ. જ્યારે કરીશું ત્યારે ખુલ્લે આમ કરીશું ભાઈ. જય ભીમ નમો બુદ્ધાય. હા એમ. જય ભીમ નમો બુદ્ધાય. ઓકે. જય માહિષ્મતી, જય ભદ્રકાળી. શું કહેવા માંગે છે? આ તો ધાર્યું લઈ લીધું લાગે છે ભાઈ. ચાલો ભવનાથ શું છે મોજ? 2 રૂપિયા તો દે, 2-5 રૂપિયા તો દે વાપરવા. હા 5 રૂપિયા નથી તું તો દે લા 5 રૂપિયા. 5 રૂપિયા નથી. જોઈને મારા ઘરે આ રૂપિયો હાલે. લાવો બધાને 10 આ એટલા બધા પૈસા નથી મારી પાસે. તો બધાને 10 દઈ દે. 10 રૂપિયા દઈ દેવો. તો મારી પાસે કેટલા પડ્યા? કેટલા પૈસા છે મારી પાસે? વિરાટભાઈ એમ તો દાનવી રે ભાઈ. એવું નથી ઠંડી બહુ હોય ને પણ વિરાટ. હાલો તારા આટા એમ થોડી કરવાના હોય. એ મને 1 રૂપિયા આપ્યો તો મને 10 રૂપિયા આપ્યા. તેનો આપ્યા એટલે તને આપ્યા, તેનો આપ્યા તને આપ્યા. તાડા ક્યાંય કામનો નથી જો આવડો આ, અને એકદમ ખોટો માણસ છે. જરી હમણાં વિડીયો બનાવ્યો તો એ કહેવાય ને. અને વિડીયો તો બનાવી ન દે, તો પછી યાર, તો વિડીયો બનાવીને તો શું કરી દેતું? તો પછી એટલે તમને ખાવા છોડાવો બોલાવો ન થતો ઓલો કોણ? ક્યાં છોડાવવા? હું કઈ પકડાઈ જાઉં છું તો છોડાવવા? અરે ખાવાનું છોડાવે એમ. હા એમ. બાકી મને આ છોડાવવા આ ભાઈ આવે જો, આ ભાઈ અને કા ભાઈ આવે. આ જો એ આશિક, એ આશિક. આતંકવાદી की प्रेम कहानी नहीं होती. ए भाई हो भाई શું કરે? બોલાવે. આ ભૂરો શું કહે છે? ડાયરેક્ટ બોલ. आतंकवादी की प्रेम कहानी नहीं होती. ए आशिक दिल जले है. ये मेरे दोस्त. स्नैप चढ़ता है तारो. तारो स्नैप सर्चिंग आया है. ए भाई वो રાખતા નહીં આ તો રાખવાનું જ છે. હા. એમાં ભૂંડીમાં એ હું ડાકનો ફોનમાં મને એ ખબર પડતી નથી. જો આપણે છે ને આ કેમેરો બંધ કરીએ ને તો હું આવી જાઉં. તો નહીં દેખાય. જો આ બંધ કરીને તો હવે રેડી. એક ઓલો ફાઈનો કેમેરો એક ફાઈનો છે, એક આમાં zero ફાઈલમાં કાંઈ નથી થતું. જો આ એક બંધ, હા હવે આ બંધ. સિનેમેટિક નો હોય મોટા ભાઈ, એક બ્લર નો બસ સિનેમેટિક આમાં કાંઈ ન હોય. આ 3 કેમેરા કે ને ખાલી એક કેમેરાનો ઉપયોગ કરવાનો એ કે ને એક મેન કેમેરો 1x વાળો એક બોલિયા માટે સ્પેશિયલ એક કેમેરો છે ને. જો આ કેમેરો બતાવું, જો આ આવડો કેમેરો છે ને, એ જો આ ભોલીભાઈ ને ઝૂમ કરવા આટલું છે. કેમ છો ભોલીભાઈ? મજામાં છો ભાઈ? પૂરા ભાઈ बड़ी बातचीत इंडस्ट्री के लोगों ने रेपर हो? पिक्चर देखी अपने प्रोमो देख तेरे सोने પૂરા ભાઈ 2 શબ્દ જણાવો તમે. મોજ 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 ગિરનારી બધાય જય ગિરનાર. તો ભોલીભાઈ વિશે તમારે શું કહેવાનું છે? ભાઈને પૂછો ને ઠંડી કેવી પડે છે. તો એ સન્માન થાય છે ભોલી એટલે ભાઈ લોકો ઓર ભાઈ લોગની બહેનો. તો આ શખ્સ તો જોઈ રહ્યા છો અમારા બ્લોગમાં, 2 ફોર્મ ગારું બોલે છે ના, 2 ફોર્મ ગાયરું બોલે છે. આવડાને તમે જો આ 2 ફોર્મ ગાયરું હું બોલતો હોય એલા. તમે નો લ્યો એટલે તમે બ્લોગ ના લ્યો, આ બ્લોગ આવશે જ. આવી જાય સન્માન નો આ તો ગાયરું ગાયરું બોલતો નહીં બીજું. એ જે ભૂલ થઈ ગઈ, પબ્લિક ને કે ભૂલ થઈ ગઈ, બાકી બ્લોગ તારો હોય છે. પાછો કરો. હા ના ના ના, એમાં મોટા માણસ છે. પબ્લિક ને કે ભૂલ થઈ ગઈ. તો ભોલીભાઈ બહુ ગરમ બતાવે ભાઈ લોગ. ક્યાં આ ગાંડો જ છે ભાઈ. હા એ હકીકતમાં એમ લેતો એક છોકરીને પ્રેમ કરીને એમાં ગાંડો વીખ્યો. કોણ? હવે એ છોકરી 5 ફૂટની નથી અને 7 ફૂટના માણસને ગાંડો વીખ્યો. આપણે કોઈ એક છોકરી નથી, આ એક છોકરીને બહુ આડે ધડ લવ કરે હે. એકલા જ છીએ. આડે ધડ લવ કરે ના, એની હાટુ રાત દી બિચારો રોયો હે. લા બા તમારા ફોન ચાલુ હોય અહીંયા કાઈ આ નહીં, રા- તમારા ફોન આમ ચાલુ હોય અહીંયા કાઈ નહીં કહેવાનું હે. આ રાત દી જો હાલે ને જો આ હાલે રાત દી રોયો હે. આ મારો ભાઈ જો પૂરા ભાઈ. પૂરા ફોન જો એનો હાથમાં છે. આમાં બધે દાંત કરે.
તો ભાઈ લોગ આપણે હવે ભોલીભાઈ નું ઇન્ટરવ્યુ બોલો ભોલીભાઈ ઇન્ટરવ્યુ નહીં, આ બાજુ લે, આ બાજુ લે. એ, આ બાજુ લે. હું તમને શું કહું કે આ ભાઈ માનજીભાઈ ગરમ થઈ ગયા, નાગેશભાઈ ઉપર કે તમે વાત કરો તો ભાઈ ની આમ કરો તો તેમ. એટલે હું કઈ છોકરીઓને જ વાત કરતો હોય એટલે એ મને હવે કસ્ટમર ના ફોન આવતો હોય દુકાન આટું કે આ પેન્ટ પડ્યો આ શર્ટ પડ્યો હાલે દાંત કાઢે, હાલે. લેવું દાંત હું કાઢે એટલે તું એક તો હા સેવડો 8 ફૂટનો ને 3 ફૂટની છોકરી હારે લવ કરીને બેઠો અને એની હાઈટ તો અમિતાભ બચ્ચન જ છે મારો ભાઈ, શહેનશાહ. બહુ રોયો ઈ છોકરી આટું ના રોય બોય અરે નહીં. મેં જોયું ને રોતા એમ. કેમ જોયું? અને વિડીયો મારો ભાઈ બહુ હાર્ડ, મારો ભાઈ અત્યારે ભલે ગમે ઈ હોય પણ જી એને એ તારો 500 સેન્ટ તો મોટર નથી પડતો તો તું આમ છે. એ આ બાજુ લેતો. હકીકતમાં મજાકની વાત નથી કરતો, મજાક સે હટકે. માનજીને ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે ના. જાવું એને ઈંડું ઠેકવા. ઉભો રહે. એ માનજીને જે મિક્સ છે ને એ હકીકતમાં મજાક નથી કરતો, લખું એ લખી લ્યો, તમારા પિત્તળનું તાંબર પેપર એમાં લખી લ્યો, એ અફસોસ કરશો 5 વર્ષ પછી. એટલે હું માનજીને જે મૂકશે ને જે છોકરીઓ એ અફસોસ કરશે આખી જિંદગી. પણ દુઃખની વાત એ છે કે કોઈ હોય ઉડું નથી. હોય તો મૂકે ને ભાઈ. એક છે કે એ ધ્યાન દેતી નથી મારામાં. અને વ્લોગમાં ગાઈ દે વાંધો નહીં. બીજા પણ આવડતું નથી ગાતા ભાઈ. એટલે આપણો આમાં ધંધો જો નથી વાત ગીત સાંભળો. ગાવાનો. અમે મજાક કરતા હોય પણ અમે મજાક કરતા હોય ને બધું સિરિયસલી ન હોય, અમુક ખાલી અમે એન્ટરટેનમેન્ટ કરવા માટે બોલતા હોય. નાગેશ હમણાં તે બોલતો હતો માનજીને, એ મજાકના રૂએ હોય. હું એટલે કોઈ સિરિયસલી લેવું નહીં લોકનું, ખાલી એન્ટરટેન માટે જે ભોલીભાઈ નું જે છે એ સાચું છે. ના ભોલીનું જે છે એ સાચું છે. ના એ હકીકતમાં એ ભોલીભાઈને એટલે બધા વધારે મજાક કરે. ભોલીભાઈ એનો પ્રેમ અમારે વધારે. ભોલી ગાંડો માણા. હકીકતમાં રિયાલિટી એક વસ્તુ કહું ને તો એને કાંઈ કોઈમાં રસ નથી ને એટલે બધાની મજાક કરે. એને જો ફેસબુકમાં નથી, ઇન્સ્ટામાં નથી, એને ક્યાંય જાવું આવું ગમે નહીં. જોતો બધું હોય. હા, એને ખાલી બીજાનું જોવું ગમે એમ કે તમે શું કરો, બાકી એને કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી દુનિયાથી. એને ખાલી એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. કેમાં ઇન્ટરેસ્ટ છે માનજી? પૈસા. અમારા બધા ગ્રુપમાં એને ખબર છે કે એને પૈસામાં જ રસ છે. એટલે તમારે કોઈને માનજીભાઈનું, પછી નાગેશભાઈનું, ભુરાભાઈનું, એ બધાનું મનમાં નહીં લેવાનું. અમે ખાલી મજા કરતા હોય એમ એકા બીજા. તો તમે સિરિયસલી લઈને કોઈ પછી મેસેજ ન કરતા કે તમારે તો આવું હોય ને તમારે તો તેવું હોય ને એવું બધું ન હોય. એવું ખાલી મજાકના રૂએ મજાક કરતા હોય અમે. તમે તમારા ફ્રેન્ડ હોય તો તમે નથી કરતા? એમ અમે કરતા હોય, અમે માણસ છીએ ને. અને અમે કાંઈ સ્ક્રિપ્ટ તો હે નહીં અમારે કે ભાઈ તમને સ્ક્રિપ્ટ કરીને પછી કંઈક કરીએ. સ્ક્રિપ્ટ જ નથી, બધું આમ જનરલ જે થતું હોય ને એ થતું હોય એમ. પછી થતું હોય તો થોડી વધારે મજાક કરી દઈએ બ્લોગ ચાલુ હોય તો. એટલે મનમાં નહીં લેવાનું. ઇંગ્લિશમાં શું કહેવાય? ડોન્ટ માઇન્ડ ઇટ. ડોન્ટ માઇન્ડ ઇટ. ઓકે, હાલો તો ઘરે જઈએ. પહેલી વખત ટ્રાફિકમાં ગાડી હકાવું મને આવડે ને, પણ પછી મેં ટ્રાય નથી કરી. મને એવું હતું કે મારી ગાડી આવું, પણ નાગેશની ગાડી મારી ગાડી એટલે ટ્રાફિકમાં હાલું. ક્યારેક કરતી ભાઈ પકડવું પડે. હા, ગજબ ને ન એટલે આ વાત ગાડી માટે નથી. અને આપણે ખાલી ટાઈમ કરીએ. પહેલી વખત આવી ગઈ હતી ગાડી. પહેલી વખત જ આપણે ચાલુ. બાકી ટ્રાફિક બહુ. આ જો થઈ ગયું બધું ચોખ્ખું. લાઈટો બાઈટો આવી ગઈ જુનાગઢમાં. જો આપણા કોટ હે, કેમ માનું? એક નંબર. કાંઈ ઘટે. ભાઈ લોકો આ હું બિઝનેસ તો આવી ગયેલો. આવેલો જ તું આવ્યો તો? હું તો આવતું જોઈ ને આપણો ઘરનું હોય તો ના આવવું પડતું. લોકો કોઈ આવતા નથી આપણી પાસે. જો આ બધા ખાલી જોયે રાખે છે, આવતા નથી કોઈ. જો કે હવે તો- અવાજ નાખો, આવો કોટ લેવા હાલો. કોટ લેવાના છે. બચવા. એટલે પકડ. એટલે અમારો જ ધંધો, એટલે હું આમાં અત્યારે જોઈ પણ હું તમને વિડીયો બનાવવાનો હતો પણ ભૂલાઈ ગયું. મારો ભાઈ હોય, જો આ મારો ભાઈ. પાછો ફોન કરી દઈએ, માલ મંગાવી લઈએ. હા, જોયું ને, માલ મંગાવો નવો. એટલે ટૂંકમાં થોડું આમાં કઈ ટૂંકમાં તમારો હે ને ઠંડી ઓછી લાગે અને તમારે ખર્ચો પણ નીકળી જાય. એટલે તમારે 10,000 નું રોકાણ કરો ને તમે તો તમને 3,000 રૂપિયા વધી જાય. 2-3,000 રૂપિયા તો વધી જ જાય. તો તમે હે ને જેની પાસે પૈસા ન હોય ને એ એવો ધંધો કરી શકો. રેડી? જુનાગઢ. હું હાથ લઉં છું. જુનાગઢ.